નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે એક એવા પક્ષીની આસપાસના સવાલો, એના રાજકારણ, ઉદ્યોગપતિઓની કનડગતથી લઈને આ પક્ષીઓને કઈ રીતે પરેશાન કરવામાં આવ્યા છે એ અંગેના કેટલાક સવાલો આજે છે સત્તાધીશોને, ઉદ્યોગોને અને કેટલીક કંપનીઓને પણ. કારણ કે ગુજરાતનું આ એક ઘોરાડ પક્ષી એવું હતું કે જે સૌથી મોટા કદનું અને એકદમ સુંદર પક્ષી, પરંતુ આજે એ વિલુપ્ત થવાના આરે છે. માત્ર ને માત્ર 4 નરના બદલે 4 માદા પક્ષીઓ બચી છે. અત્યારે એક પણ નર નથી, 4 માદા પક્ષીઓ બચ્યા છે અને હવે થોડા વર્ષોમાં એ પણ 2 કે 3 વર્ષમાં એ પણ લુપ્ત થઈ જશે. એટલે કે ગુજરાતમાંથી જે ઘોરાડ પક્ષીને લુપ્ત થવા માટે કોણ જવાબદાર છે એનું આખું એક એનાલિસિસ છે. એના પ્રશ્નો છે સત્તાધીશોને. અને આ પ્રશ્ન એટલા માટે ઊભો થયો છે કારણ કે ગઈકાલે સંસદમાં આ અંગેનો એક પ્રશ્ન ગુજરાતના સંસદ સભ્યએ પૂછ્યો હતો અને એમાં એનો જવાબ આપવામાં આવ્યો હતો કે હવે માત્ર 4 માદા બચી છે. આ પહેલી વખત કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે કબૂલાત કરી છે જાહેરમાં, લોકશાહીના પ્લેટફોર્મ ઉપર, કે પક્ષી હવે ગુજરાતમાં નથી. એટલા માટે આ સવાલો ઊભા થાય છે. અને આ ગંભીર પ્રશ્ન એટલા માટે છે કે ગુજરાતમાં એક સમયે આખા ગુજરાતમાં આ પક્ષીઓ જોવા મળતા હતા, આખા ગુજરાતમાં. પરંતુ એ આજે એક પણ જગ્યાએ કચ્છના જે કેટલાક વિસ્તારો છે ત્યાં જોવા મળે છે. ઘોરાડ અભયારણ્ય જે કહેવામાં આવે છે ત્યાં, અબડાસા વિસ્તારમાં. આની પહેલાં દ્વારકામાં છેલ્લે જે હતા કલ્યાણપુર તાલુકાના ગગા અભયારણ્ય તરીકે જે છે એમાં ઘોરાડ પક્ષીઓ હતા એ તો વિલુપ્ત થઈ ગયા છે. હવે કચ્છના ઘોરાડમાં પણ એ જ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે કારણ કે માત્ર 4 માદા ઘોરાડ પક્ષી બચેલા છે. સંસદમાં કબૂલાત કરી છે. ગગા અથવા મહાગંગા પક્ષી અભયારણ્ય જે આવે છે દ્વારકા પાસેનું, એ 333 હેક્ટરમાં 1988માં જાહેર થયું છતાં પણ બચાવી ન શકાયા. એ માટેની અગાઉની સરકારો જવાબદાર છે. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જેને કહેવામાં આવે છે, આપણે ગુજરાતીમાં ઘોરાડ કહીએ છીએ, એ 2 અભયારણ્ય હોવા છતાં પણ ગુજરાત આજે પક્ષીને બચાવી શક્યું નથી. એના માટે ગુજરાતના લોકો જવાબદાર છે, એના માટે રાજનેતાઓ જવાબદાર છે, એના માટે ઉદ્યોગપતિઓ જવાબદાર છે, એના માટે અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે. અને સૌથી આ બધામાં કોઈ જો જવાબદાર હોય તો એ નરેન્દ્ર મોદી છે. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડને નેસ્ત નાબૂદ કરવા માટેની સૌથી વધારે કોઈ જવાબદારી હોય તો એ નરેન્દ્ર મોદીની છે. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડને આંતરરાષ્ટ્રીય રક્ષણ આપવામાં આવ્યું છે, પણ ગુજરાતના ભાજપની 28 વર્ષના શાસનમાં એને રક્ષણ આપી શકાયું નથી. કચ્છના ઘોરાડ અભયારણ્યની જમીન પર ઉદ્યોગોની નજર છે અને એટલા માટે સતત રાજકીય નેતાઓ આંખ આડા કાન કરતા આવ્યા છે. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 3000 હેક્ટર જમીન આપવાની વાત કરી હતી ઘોરાડ માટે, પરંતુ એ માત્ર એની વાતો હતી. એ સંવેદનાની વાતો કરતા હતા કે સંવેદનશીલ સરકાર, પરંતુ એનાથી નિષ્ઠુર સરકાર આજ સુધી આવી નથી. ગુજરાતના રાજકીય નનેતાઓનું નહીં પણ ઉદ્યોગપતિઓનું શાસન ચાલતું હોય એવું ગુજરાતમાં જોવા મળે છે. એ આ ઘોરાડ પક્ષીએ પણ ફરી એક વખત સાબિત કરી દીધું છે. પવનચક્કી વીજ કંપની, સિમેન્ટના ઉદ્યોગો માટે અહીં જમીન મોકળી થાય એ માટે એક પક્ષીની જાતિને ખતમ કરી દેવામાં આવી છે. કોણ જવાબદાર એના માટે? એના માટે કોણ જવાબદાર છે? સૌથી મોટો પ્રશ્ન આજે આવીને ઉભો રહ્યો છે. એના માટે 7 વન પ્રધાનો જવાબદાર છે, 24 સચિવો, ભૂતપૂર્વ સચિવો વન વિભાગના જવાબદાર છે. કારણ કે અહીંની જમીન જે કંપનીઓને જોઈએ છે અને એટલા માટે ઘોરાડ પક્ષીઓને ખતમ કરી દેવાનું એક ષડયંત્ર વ્યવસ્થિત રીતે સચિવાલયમાંથી રચવામાં આવ્યું હતું. માત્ર ઉદ્યોગપતિઓ જ નહીં, પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પક્ષીની હત્યા માટે અને નિકંદન માટે સૌથી પહેલા જવાબદાર છે. પૂર્વ મુખ્યપ્રધાનો આનંદબેન પટેલ, વિજય રૂપાણી પણ એટલા જ જવાબદાર છે. આ કોઈ કુદરતી ઘટના નથી, આ માનવ સર્જિત ઘટના છે. સંસદમાં પણ મોદી સરકાર 2021માં જુઠ્ઠું બોલી હતી કે એણે એવું કહ્યું હતું કે વસ્તી ગણતરી નથી થઈ એટલા માટે એને વસ્તી ગણતરીની જાહેર કરી શકીએ એમ નથી. એવું જ્યારે ગુજરાતના સંસદ સભ્યએ પ્રશ્ન પૂછ્યો ત્યારે એવો જવાબ આપ્યો હતો. એની સામે આ સંસદ સભ્યએ આકરું વલણ અપનાવ્યું. પછી ગઈકાલે સંસદમાં જવાબ આપવામાં આવ્યો છે કે હવે માત્ર 4 જ ઘોરાડ પક્ષી બચ્યા છે. આ પ્રશ્ન પૂછનાર હતા સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલ.
એવો શું કહી રહ્યા છે એમને સાંભળીએ પહેલા આપણે. મારો આજે સંસદમાં રાજ્યસભામાં 985 નંબરનો પ્રશ્ન હતો અને મેં પ્રશ્ન કર્યો હતો કે જે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડ પક્ષી છે, આ ઘોરાડ પક્ષી એ અતિ ગંભીર રીતે લુપ્ત થતી પ્રજાતિઓ પૈકીનું છે. આપણા સૌના માટે ગૌરવ છે કે ગુજરાતના આપણા કચ્છમાં આ ઘોરાડ પક્ષી જોવા મળે છે અને ભૂતકાળમાં આમનું સંરક્ષણ અને સંવર્ધન થાય એટલા માટે ભૂતકાળની સરકારે કચ્છમાં ઘોરાડ અભયારણ્ય પણ ખાસ બનાવેલું છે. પરંતુ કમનસીબે છેલ્લા થોડા વર્ષોમાં માનીતા ઉદ્યોગપતિઓના લાભાર્થે આ ઘોરાડ પક્ષીની અનદેખી કરવામાં આવી. મારા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે આ પક્ષી એ અતિશય લુપ્ત થતી જાતિનું છે અને આનું સંરક્ષણ થાય એટલા માટે જ અનુસૂચિ 1માં સમાવેશ કરવામાં આવ્યો છે અને ગુજરાતના કચ્છમાં માત્ર 4 પક્ષી અને એ 4 પક્ષી પણ ફિમેલ એટલે કે માદા જોવા મળ્યા છે. તો શું સરકારની જવાબદારી નહોતી કે માત્ર ફિમેલ પક્ષી બચ્યા છે? તો જ્યાં રાજસ્થાન જેવી સરકાર ખૂબ મહેનત કરીને પૂરું ધ્યાન આપીને ત્યાં ઘોરાડ પક્ષીને બચાવવા માટેની કામગીરી કરે છે, એમને ત્યાંથી એક મેલ એટલે કે નર પક્ષી લાવીને અહીંયા રાખીએ તો જ અહીંયા જે માદા પક્ષી છે એના ઈંડાને ઈંડામાંથી બચ્ચા કરીને આપણે આ ઘોરાડ પક્ષીને બચાવી શકીએ અને એ બચે તો આપણું ગુજરાત અને કચ્છનું ગૌરવ વધે કે હા, દુનિયામાં જે જાતિ લુપ્ત થઈ રહી છે એ પ્રજાતિનું પક્ષી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ઘોરાડ એ અમારે ત્યાં છે. આ ગૌરવ એ બીજા કોઈથી ના મળી શકે. ત્યારે મારો સરકારને અનુરોધ છે કે આ પ્રકારના આપણા ગૌરવને આપણે જાળવવું જોઈએ. ઉદ્યોગપતિઓના થોડા ઘણા લાભાર્થે જો એની અનદેખી થાય તો કાયમી રીતે આપણું ગૌરવ હણાઈ જશે. હું અનુરોધ કરીશ રાજ્ય સરકારને કે આને ગંભીરતાથી લઈ અને યોગ્ય પગલાઓ ભરવામાં આવે. આ વિગતો સંસદમાં બહાર આવી છે. 2 દિવસ પહેલા જ સરકારે છેલ્લે કબૂલવું પડ્યું હતું કે માત્ર કચ્છમાં હવે 4 માદાઓ બચી છે, નર તો એક પણ નથી. સરકારની દાનત નથી કે ઘોરાડને બચાવવું. મોદી ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા ત્યારે પણ તેમણે આ જ પક્ષીને બચાવવા માટે કોઈ જ પગલાં લીધા નહોતા અને દિલ્હીમાં જઈને પણ કોઈ જ પગલાં લીધા નથી. ગુજરાતનું સૌથી ભારે અને ન ઉડી શકતું એટલે ઓછા અંતરે ઉડી શકતું મોરની જેમ ઘોરાડ પક્ષી લુપ્ત થવાની હવે તૈયારી છે. ગણી લો, થોડા જ વર્ષો રહ્યા છે હવે, 2-4 જ્યાં સુધી 4 માદાઓ જીવે છે ત્યાં સુધી. એકમાત્ર નર હતો તે ડિસેમ્બર 2018માં ગુમ થઈ ગયો છે. ક્યાં ગયો છે કોઈને ખબર નથી. એવું માનવામાં આવે છે કે ત્યાંથી પસાર થતી જે વીજળીની લાઈનો છે એની સાથે એ અથડાતા સળગીને મરી ગયો છે એવું માનવામાં આવે છે. એને 3 વર્ષ થઈ ગયા છે. 3 વર્ષથી માદાઓ ઈંડા મૂકી શકતી નથી. નર હોત તો અત્યાર સુધીમાં લગભગ 15 ઈંડા આ માદાઓએ મૂક્યા હોત અને એમાંથી બચ્ચા પણ પેદા થયા હોત. સદંતર અટકી ગઈ છે. પહેલા 7 માદા હતી, પછી 6 અને હવે 4 જ માદા બચી છે જે બચ્ચાને જન્મ આપી શકતી નથી. ડિસેમ્બર 2018થી નર ગુમ છે જે વીજ વાયરના કારણે મોતને ભેટ્યા હોવાનું અનુમાન મૂકવામાં આવે છે. આને બચાવવા માટે શું કરવું જોઈએ? કચ્છના ઘોરાડનું કેપ્ટિવ બ્રીડિંગ સેન્ટર શરૂ કરવું જોઈએ, ટ્રેકિંગ માટે ટેગ લગાવવા જોઈએ, એવા ઘણા બધા પગલાં લેવા જોઈએ. ખરેખર તો કૂતરાઓનું ખસીકરણ કરવું જોઈએ, વીજ લાઈનો ન નખાય માટેનું ધ્યાન રાખવું જોઈએ અને જે કંઈ છે એ અંડરગ્રાઉન્ડ તમામ થઈ જોઈએ. કેટલીક શરૂ કરી છે, અંડરગ્રાઉન્ડ શરૂ કરી છે, પરંતુ એ અંડરગ્રાઉન્ડ થઈ જવી જોઈએ તમામ. સૌથી ગંભીર બાબત તો એ છે કે નરેન્દ્ર મોદી 2013માં જ્યારે કચ્છમાં પ્રવાસે ગયા હતા ત્યારે એમણે ઓગસ્ટમાં ત્યારે કચ્છની પ્રજાને જાહેરમાં વચન આપ્યું હતું કે ઘોડો દુનિયાનું અજોડ નજરાણું કચ્છની પાસે છે, જે થોડા બચ્યા છે તેને બચાવવા છે. પછી વડાપ્રધાન બન્યા તો પણ કચ્છની દીકરીઓને ભૂલી ગયા છે. ઘોરાડને કચ્છના લોકો એને દીકરી તરીકે ઓળખે છે. કંઈ જ ન કર્યું નરેન્દ્ર મોદીએ. આમ કચ્છની દીકરીઓની હત્યા માટે સૌથી વધારે કોઈ જવાબદાર હોય તો એ નરેન્દ્ર મોદી છે. 2019માં ગાંધીનગરમાં સ્થળાંતર જાતિના સંરક્ષણ પરના એક પક્ષી સંમેલન બોલાવવામાં આવ્યું હતું, પક્ષીઓ માટેનું સંમેલન, જેને CMS કહેવામાં આવે છે. એની 13મી કોન્ફરન્સ ઓફ
પાર્ટીઝમાં પક્ષી અને પ્રાણી બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પરંતુ ગુજરાતનું ઘોરાડ પક્ષી 4 વર્ષ પછી નામશેષ થઈ જશે એનું નામ પણ લીધું નહોતું. આ શું બધું છુપાવે છે આ નરેન્દ્ર મોદી? શા માટે છુપાવી રહ્યા હતા? ગુજરાતને માત્ર વાયદાઓ કરવાના, એનો અમલ નહીં કરવાનો. 13માં તમે કહ્યું હતું કચ્છની પ્રજાને કે આ કચ્છની દીકરી છે ને હું બચાવીશ. શું કર્યું તમે દિલ્હી ગયા પછી? કચ્છની દુલ્હન એવી ઘોરાડ દીકરીઓ માટે ઘોરાડ નર રાજસ્થાનથી લાવવાની જરૂર હતી, ન લાવી શક્યા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 8 જુલાઈ 2019માં વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકમાં આ વાત કરી હતી કે અમે લાવવાના પ્રયત્ન કરીશું, પરંતુ એ પણ ઘોરાડ પક્ષીની જેમ લુપ્ત થઈ ગયા છે અત્યારે. પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી આના માટે સૌથી વધારે જવાબદાર છે. વીજ લાઇન ખસેડવા તૈયાર નતા. અહીંથી જે વીજ લાઇન પસાર થાય છે એ તો ઠીક, પણ ત્યાં વીજ લાઇન માટેની જે નાખવામાં આવતી હતી ત્યારે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો કે પક્ષી ખતમ થઈ જશે, તમે નાખો નહીં. નાખી દીધી. આ જ 3 લોકો એના માટે જવાબદાર છે. સર્વનાશ થઈ ગયો છે અત્યારે એનો. કંપની તૈયાર થઈ ત્યારે સુધીમાં તો નર હવે અંડર કેબલ નાખવાની શરૂઆત કરી ત્યાં સુધીમાં તો નર ખતમ થઈ ગયા હતા. બધું જ ખતમ થઈ ગયા પછી આ કરવાનો શું મતલબ છે? એના માટે સૌથી વધારે કોઈ જવાબદાર હોય તો પવનચક્કી છે. આ વિસ્તારમાં 3000 જેટલી પવનચક્કીઓ છે. 43 લાખ મીટર જમીન સરકારી જમીન આપી છે, 42 લાખ એના માટે. ગીધો અને દુર્લભ પક્ષીઓનો સર્વેલન્સ માટે પણ આપી છે. સુઝલોન વીજ કંપની આના માટે સૌથી વધારે જવાબદાર છે, આ પક્ષીઓની હત્યા માટે. સુઝલોન કંપની જે વિશ્વ વિખ્યાત કંપની છે, પવનચક્કીઓ નાખવા માટે જાણીતી છે. સુઝલોન કંપની જેમાંથી વીજળી પેદા કરે છે, એ પવનચક્કીઓ ત્યાં નાખી છે. 3000 એના વીજળી લઈ જતી લાઈનો નાખી છે. એ લાઈનો સાથે આ પક્ષી અથડાય છે અને મરી જાય છે. સુઝલોન અને ગુજરાત સરકારની વીજ કંપનીઓ તાર સાથે પક્ષી અથડાય છે અને એને મોતને ભેટે છે. આની હત્યા માટે નરેન્દ્ર મોદી પછી કોઈ જવાબદાર હોય તો સુઝલોન કંપની છે. ભાજપની સરકાર તાર ખસેડવા કંપનીને કહી શકતી નથી. સુઝલોન અને ગુજરાતની વીજ કંપનીઓ ઘોરાડના નાશ માટે સૌથી વધારે એટલા માટે તો જવાબદાર છે. રાજ્યના પક્ષી પ્રેમીઓ આના કારણે નિરાશ છે, અત્યારે નારાજ જોવા મળે છે સરકારથી. રાજ્યને અનેક પુરુષ ઘોરાડ રાજસ્થાનથી લાવી શકાયા નથી. એક જ લાવવાનું હતું, રાજસ્થાનથી નથી લાવી શક્યા. રાજસ્થાન સરકારે એવું કહ્યું જ્યારે માંગણી મૂકવામાં આવી ત્યારે એવું કહ્યું કે પહેલાં તમે તમારા જે વીજ વાયરો છે એ અંડરગ્રાઉન્ડ કરી નાખો, પરંતુ સરકારે કર્યું નહીં. ત્યાં સુધીમાં તો નર ખતમ થઈ ગયો હતો. એકમાત્ર નર બચ્યો હતો, એ પણ ખતમ થઈ ગયો. ગુજરાત સરકારે કંઈ જ ન કર્યું. ઘોરાડ પક્ષી એક એવું પક્ષી છે કે માત્ર ને માત્ર ભારતમાં જોવા મળે છે. પહેલાના સમયમાં, આઝાદીના સમયમાં લગભગ તમામ રાજ્યોમાં જોવા મળતું હતું, પરંતુ અત્યારે માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ જોવા મળે છે. હાઈ વોલ્ટેજ વાહનો જે વાયર જે અહીંથી પસાર થાય છે એની સાથે અથડાય છે, એના કારણે પક્ષીઓનો જે મૃત્યુ દર જે છે 4%થી વધીને 15% થઈ ગયો છે. કેન્દ્ર સરકારે ઘોરાડ માટે પ્રોજેક્ટ 2020માં બનાવ્યો હતો અને 30 કરોડ રૂપિયા ફાળવ્યા પણ હતા. અને વીજ મંત્રાલયે 33 વીજ કેવીની જે લાઈનો નીકળે છે, વીજ લાઈન, એ નાખવાનું પણ શરૂ કર્યું હતું. વીજ કરંટ લાગવાના કારણે આ બધા જ મોત પામે છે. અહીંયા અત્યારે ભારતમાં માંડ 100 થી 150ની આસપાસ ઘોરાડ પક્ષી બચ્યા છે. ગુજરાતમાં 2007માં ઘોરાડ પક્ષી 45 હતા, તે 11 વર્ષ પછી 2019માં માત્ર 6 માદા બચી હતી. કચ્છની દીકરી તરીકે ઘોરાડ પક્ષીનો વંશ હવે આગળ વધી શકે એમ નથી. ભારતની આઝાદી પછી ગુજરાતનું પહેલું લુપ્ત પક્ષી ગણાશે. આ પહેલું લુપ્ત પક્ષી ગણાશે. 1950-60 સુધી પક્ષી સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળતું હતું. 7 ડિસેમ્બર 2018માં નરની હાજરી નોંધાઈ હતી. પછી નર દેખાયો નથી. ક્યાં ગયો કોઈને ખબર નથી. વન વિભાગે ત્યારે જાહેર કર્યું કે પાકિસ્તાન જતો રહ્યો છે, પરંતુ એનો કોઈ પુરાવો તો હતો નહીં વન વિભાગ પાસે. પરંતુ એવું માનવામાં આવે છે કે એ જે લુપ્ત થઈ ગયું, મૃત્યુ પામ્યું, એની પાછળ વીજ લાઇન જવાબદાર માનવામાં આવે છે. સુઝલોનની વીજ લાઇન જવાબદાર માનવામાં આવે છે. નર ઘોરાડના ટ્રેકિંગ માટે ટેગ જે લગાવવા જોઈએ એ નહોતું લગાવી શકાયું. એટલા માટે એ ખરેખર ક્યાં ગયું પક્ષી એ શોધી શકાયું નથી. ક્યારે દેખાયું, છેલ્લે ક્યારે દેખાયું તો એની રેકોર્ડ પણ વન વિભાગ પાસે નથી. 2007 પછી ઘોરાડની વિગતો વન વિભાગે વેબસાઇટ પર અપડેટ કરી નથી. 90% રેન્જ લુપ્ત થઈ ગઈ હોવાનું એના પરથી અનુમાન મૂકવામાં આવતું હતું. 2007ની વસ્તી ગણતરી દરમિયાન
ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જોવા મળ્યા હતા ગુજરાતમાં. 2007માં 48 હતા. એટલે કે નરેન્દ્ર મોદી જ્યારે સત્તા પર આવ્યા હતા ત્યારે ઓછામાં ઓછા 100 જેટલા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ હતા. ઓછામાં ઓછા 100 2021માં. 7માં 48 નોંધાયા હતા. ત્યાર પછી આ બધા જ ખતમ થઈ ગયા. અને એટલા માટે વારંવાર કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદી આની હત્યા માટે જવાબદાર છે. કચ્છના અબડાસાના નલિયા પાસે 2 ચોરસ કિલોમીટરનો ઘાસિયા મેદાનનો વિસ્તાર છે એ અહીંયા છે, અને જામનગરમાં લગભગ 3 ચોરસ કિલોમીટરનો ગગા આ આખો જે વિસ્તાર છે એ મૂકવામાં, પરંતુ રાજસ્થાનમાં 3162 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ત્યાં છે. રેન્જ ઓફિસર, ગોરાડ રેન્જ ઓફિસર તરીકે જે ફોરેસ્ટમાં કામ કરતા હતા અતુલ દવે, જે ઘોરાડ બચાવવાના માટે એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે, પરંતુ ઘોરાડ પક્ષી તો બચી શકાયું નથી. અધિકારીઓ એવોર્ડ લઈ ગયા છે પણ પક્ષી ક્યાં, કેમ ન બચાવી શક્યા? ચોકીદારનું કામ કરતા ઈશા સુમરા ઘોરાડ પક્ષી અભયારણ્યમાં ની આસપાસ ચોકીદારનું જે કામ કરતા ઈશા સુમરા પક્ષી બચાવવા માટે સતત લડતા રહ્યા છે. આ એક સામાન્ય માણસ, ખરેખર એવોર્ડ તો આને મળવો જોઈએ. ઘોરાડને બચાવવા ગુજરાતે કચ્છ જિલ્લા માટે વન વિભાગે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ સંવર્ધન યોજના તૈયાર કરી હતી, છતાં પણ બચાવી શક્યા નથી. ખરેખર તો અહીંયા આસપાસના ખેતરોમાં જે જંતુનાશક દવા છટાય છે એ પણ એક એમાંનું કારણ છે. અને એટલા માટે સજીવ ખેતી અહીંયા સરકારે જાહેર કરવાની જરૂર હતી. એના માટે ખેડૂતોને સહાય કરવાની જરૂર હતી. શું કર્યું સરકારે? કશું જ નહીં. કારણ કે ઘોરાડ પક્ષી જે છે 30% પોતાનો ખોરાક જે છે અહીંયા એ ખેતર, વાડી અને જંતુનાશક વાડીમાંથી જંતુઓ તરીકે લે છે. આસપાસના ખેતરોમાં જંતુનાશક દવા છટાતી હોવાથી બીટલ્સ, તીડ અને અન્ય જીવાતો જે છે એ જીવાતો, સરીસૃપો જે છે વગેરે એ આરોગ્ય છે, પરંતુ આ જંતુનાશક કારણે એના શરીરમાં જાય છે અને કદાચ એ પણ એક કારણ માનવામાં આવે છે મોત માટે. આ માત્ર ઘોરાડ પક્ષી જ નહીં, ગુજરાતમાં 20 પ્રાણીઓ સામે અત્યારે જોખમ છે. શું કરી રહી છે સરકાર? ગુજરાતમાં પ્રાણીઓની 20 જાતો અને વનસ્પતિની 16 જાતોનું અસ્તિત્વ અત્યારે જોખમમાં મુકાઈ ગયેલું છે. એને બચાવવા માટે સરકાર પાસે શું યોજના છે? લુપ્ત થતી 20 જાતોમાં બ્લેક માહિર, ગોલ્ડ માહિર, કાળા અને લીલા સમુદ્રી કાચબા, સફેદ ચાંચવાળા ગીધ, મોટા ગીધ, લાલ માથાવાળા ગીધ, ગરુડ જેને સ્ટેપ ઈગલ કહેવામાં આવે છે, ગ્રેટર એડજન્ટ સ્ટોર્ક, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, લેસર ફ્લોરિકન, સોશિયેબલ લેપવિંગ, સ્પોટેડ ગ્રીન શાર્ક, ટપકાવાળા જંગલી ઘુવડ, ધોલ, કારકાલ, બ્લુ વેલ, ફિન વેલ અને ઘુડખરનો સમાવેશ થાય છે. જો સરકાર જાગશે નહીં તો આ ખતમ થઈ જશે. ઘુડખર અભયારણ્યમાં પણ આ જ રીતે ચાલી રહ્યું છે. ચારે બાજુ દબાણ થઈ રહ્યા છે. સરકાર આંખ આડા કાન કરીને બંધ બેઠી છે. માત્ર આજ નહીં, ગુજરાતમાં લગભગ 16 જેટલી વનસ્પતિઓ એવી છે કે જે નાશ પામવાના આરે છે. ચેર, ગુગળ, ખાખરા વગેરે. એના માટે જો કે વન વિભાગે કેટલીક યોજનાઓ બનાવી છે. કચ્છમાં લગભગ 350થી વધારે પક્ષીઓ જોવા મળે છે. 965થી વધારે પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. 26થી વધારે પ્રકારના સસ્તન વર્ગના પ્રાણીઓ અને 30થી વધુ સરીસૃપ જોવા મળે છે. સરકાર નહીં જાગે તો આ બધું જ ખતમ થઈ જાય. કારણ કે ત્યાં રિલાયન્સથી લઈને અદાણીથી લઈને મોટી મોટી કંપનીઓ છે એ રણ વિસ્તાર અને જે ખાલી પડેલી જમીન છે એ માગી રહ્યા છે. હમણાં રિલાયન્સે લાખો હેક્ટર જમીન માંગી છે. આપી દેશે સરકાર, 100% આપી દેશે. અને એમાં આ બધી જ જીવ સૃષ્ટિ ખતમ થઈ જશે. શું કરી રહી છે સરકાર? સૌથી મોટો સવાલ એ છે, ઘોરાડ સામેનો જે સૌથી મોટો પ્રશ્ન એ છે 250 ચોરસ કિલોમીટર વિસ્તારમાં તેમના માટે રક્ષિત કરવો જોઈતો હતો, પરંતુ માત્ર ને માત્ર 2 ચોરસ કિલોમીટર વિસ્તાર જાહેર કર્યો હતો. વિજય રૂપાણી એવું કીધું કે 3000 હેક્ટર જમીન હું આપીશ, પરંતુ ન આપી. આ જ સંવેદનશીલ મુખ્યપ્રધાન અહીંયા ક્રૂરતાપૂર્વક વર્તી રહ્યા હોય એવું દેખાય છે અહીંયા. અને બીજું કારણ એ છે પક્ષીના નાશ માટેની જે ઈંડા મૂકવાની જે એની પદ્ધતિ છે, જમીન ઉપર મૂકે છે ટીટોડીની જેમ, અને એના કારણે એના ઈંડા ખાઈ જનારા આસપાસના જે કૂતરાથી લઈને કેટલાક જે પ્રાણીઓ છે એ ખાઈ જાય છે. કાગડા પણ એને ઈંડાને નાશ કરે છે. આવું બધું, આ બધા મૂળ કારણ આ છે. વર્ષો પહેલા અબડાસા તાલુકાના નલિયા પાસે ઘોરાડ અભયારણ્ય માટે જમીન ફાળવી હતી. એ જમીન પર અત્યારે ગાંડા બાવળ પણ ઊભી ગયા છે. ગાંડા બાવળના પણ એક કારણ છે એના માટેનું. દબાણ થઈ રહ્યા છે. અભયારણ્ય વિસ્તારમાં વચ્ચેથી કેટલાક ગામના રસ્તા નીકળે છે, તેથી ત્યાં સતત આ પક્ષી પણ ડિસ્ટર્બ થયા કરે. ઇકો સેન્સિટિવ ઝોન ઝડપથી જાહેર કરવાની જરૂર હતી, ન કરી શકી. તો ખરેખર એમ બચાવવા માટે શું કરવું જોઈએ
એના માટે બચાવવા માટેના અનેક કાર્યક્રમો છે, કરવું જોઈએ. બ્રીડિંગના માટે રાજસ્થાનથી લાવવા જોઈએ નર પક્ષી, ટેગ લગાવવા જોઈએ, કૂતરાઓની ખસીકરણ કરવું જોઈએ, કૂતરાઓ અહીંથી કાઢી મૂકવા જોઈએ. આના અનેક કારણો છે. 20 ગામના 2 થી 3 હજાર કૂતરાઓ અહીં છે અને કેટલાક જે પશુપાલકો છે એને સરકારે મદદ કરવી જોઈએ ઘાસ આપવાની, જેથી કરીને ત્યાં ઘાસ ચરાવવા માટે પણ ન જાય. આ બધા જે પક્ષીઓ જે છે 1975 સુધી બન્નીના ઘાસના મેદાનમાં જોવા મળતા હતા, પરંતુ ત્યારથી 1975 પછી અલગ અલગ વિસ્તારોમાં સ્થળાંતર કર્યું. એમાં ઘોરાડ મોટા પ્રમાણે ખુલ્લા અને તેમજ જાડીવાળા ઝાંખરાવાળા ગ્રાસ લેન્ડમાં જોવા મળ્યા હતા. દ્વારકામાં પણ આ જ રીતે ખતમ થયું હતું, જે રીતે બન્નીના ઘાસમાંથી ઘોરાડ ખતમ થયા એ રીતે. બન્નીમાં જે ગાંડા બાવળનું પ્રમાણ વધ્યું એના કારણે આ સ્થળાંતર જોવા મળે છે. કચ્છના અદાણીના ઉદ્યોગો, રિલાયન્સના ઉદ્યોગો, મુકેશ અંબાણીથી લઈને બીજા ઉદ્યોગો, પવનચક્કીઓ મોટા પ્રમાણમાં, પ્રદૂષણ એટલું જ પ્રમાણમાં આવી રહ્યું છે, દવાનું જંતુનાશકનું છંટવાનું પ્રમાણ પણ એટલું જ થયું. એના કારણે પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે. જેથી એને બચાવવા માટે કચ્છ ઇકોલોજી રિસર્ચ શાખા કાર્બેટ ફાઉન્ડેશન આના માટે બચાવવા માટે પ્રયત્નો તો કરી રહ્યું છે, પરંતુ એક ફાઉન્ડેશન શું કરી શકશે? સરકાર જ્યાં સુધી કંઈ જ ન કરે, તો સરકારની ઈચ્છા ન હોય, રાજકીય શક્તિ ન હોય, રાજકીય ઈચ્છા શક્તિ ન હોય, માત્ર ઉદ્યોગો કે એટલું કરવાની એમની દાનત હોય, ત્યાં સુધી એ નહીં બચે. વીજ લાઇન માટે ગુજરાત એનર્જી કોર્પોરેશન લિમિટેડ દ્વારા મોટું પાવર સબસ્ટેશન બનાવવામાં આવી રહ્યું હતું, ત્યારે પણ વિરોધ કર્યો હતો. 220 કિલોવોટનું આ સબસ્ટેશન બનાવવામાં આવતું હતું ત્યારે આસપાસના લોકોએ પર્યાવરણ વિરોધ ઉઠાવ્યો હતો, પરંતુ આ સરકાર, આંધળી સરકારે માની નહીં. ત્યાંથી 13 કેબલ લાઈનો નીકળી છે, અલગ છૂટા 13 કેબલ લાઈનો નીકળતી હતી, જેમાં પક્ષીઓ અથડાતા હતા અને મરતા હતા. સોલર પ્લાન્ટ નજીકમાં બને છે, એ જ વીજ લાઈનો ત્યાંથી પસાર થાય છે, અથડાઈને છેલ્લે મરે છે આ બધા. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ પણ આ અંગેનો એક અભ્યાસ કર્યો હતો અને એને એ અંગેનો અહેવાલ એમણે પણ સરકારને, સરકારી સંસ્થાઓ અને ન્યાયિક સંસ્થાઓને એને સુપ્રત પણ કર્યો હતો. વન વિભાગ પણ આની માટેની સંવેદના ગુમાવી બેઠું એવું લાગે છે, કારણ કે આજ સુધી એક પણ વન વિભાગના અધિકારીએ સરકારના આંધળા અનુકરણનો વિરોધ નથી કર્યો. નિવૃત્ત થઈ ગયા પછી પણ વિરોધ નથી કર્યો. આના માટે સૌથી વધારે કોઈ જવાબદાર હોય તો 3000 પવનચક્કીઓ આના માટે જવાબદાર છે. સ્વિટ્ઝર્લેન્ડ આના માટે સૌથી વધારે જવાબદાર છે. 42 લાખ ચોરસ મીટર સરકારી જમીન આના માટે આપવામાં આવી છે, 3000 પવનચક્કીઓ માટે. કચ્છમાં એનર્જી પાર્ક સિવાય કોઈ પણ સરકારી ભૂમિ ફાળવવી નહીં આવે એવી પણ સરકારે આદેશ આપ્યો છે. ખાનગી જગ્યા મેળવીને સ્થાપવાની છૂટછાટ આપવી જોઈએ, ખરેખર તો એ પણ નથી થતું ત્યાં. ગીધો અને દુર્લભ પક્ષીઓ આના કારણે મોટા પ્રમાણમાં મોતને શરણે થઈ રહ્યા છે, પવનચક્કી અને વીજ લાઈનોના કારણે. અબડાસાના બાલાચોડ વિસ્તારમાં, ગીધ અભયારણ્ય વિસ્તારમાં પવનચક્કીની મનાઈ ફરમાવવામાં આવી હતી. પાવરગુના વિસ્તારમાં ઉઠેલા વિરોધના પગલે નવી વિન્ડમિલ પર રોક લગાવવાનો નિર્ણય કલેક્ટર લીધો હતો. ઘોરાડ, ગીધ, ઘુડખર અભયારણ્ય આ વિસ્તારોમાં, આસપાસના વિસ્તારોમાં આવેલી છે. આના માટે સ્વિટ્ઝર્લેન્ડ કંપનીએ ત્યાં તેમ છતાં મનમાની ચલાવી છે અને ઘોરાડ અભયારણ્ય ઉપર મોટો ખતરો એને ઊભો કરી દીધો છે. ઓલમોસ્ટ ખતમ કરી દીધું છે બધું જ. સ્વિટ્ઝર્લેન્ડના ખુલ્લા વીજપોલ, વાયરો, ટ્રાન્સમીટરોના મૂકવાના સેટિંગ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે કરીને ખેદાન મેદાન કરી નાખ્યું છે. ફ્લેમિંગો માટે રણમાં જો વીજ લાઇન અંડરગ્રાઉન્ડ થઈ શકતી હોય તો અહીંયા કેમ નહીં? ફરજ પાડવી જોઈતી હતી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ, પરંતુ ન પાડી શકે, કારણ કે ફંડ મળતું હોય છે, કરપ્શન થતું હોય છે. બાકી એ સિવાય આ શક્ય નથી. ઓક્ટોબર 2017માં જમીનની અંદર તાર નાખવા માટે સરકારે આદેશ કર્યા છતાં તેનો અમલ થતો નહોતો. આટલી હદે આ કંપની દાદાગીરી કરી શકે છે. કેમ દાદાગીરી કરી શકે? રાજનેતાઓને ફોડી નાખ્યા હોય તો જ આ શક્ય છે. સ્વિટ્ઝર્લેન્ડ કંપની પવનચક્કી નાખવા માટેની આજે આખી યોજના બનાવી હતી. આ યોજનાના કારણે આખી ઘટનાઓ બની હતી, જીવસૃષ્ટિ બાળીને ખતમ થઈ ગઈ. ત્યાં આગ પણ લાગી હતી. આગ લાગવાના કારણે પણ ઘણી બધી આસપાસની જીવસૃષ્ટિ પણ નાશ પામી હતી. આ માટે સહી ઝુંબેશ ચાલુ કરી હતી સામાજિક સંસ્થાઓએ અને ફિલ્મી હીરોએ. 10,000 જેટલી સહી પણ થઈ હતી અને એનો વિરોધ કર્યો હતો. તેમ છતાં
આજે એને બચાવી શકાય નથી. વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પણ આના માટે કેટલેક અંશે જવાબદાર પણ છે, કારણ કે 30 વર્ષમાં 75% ઘટાડો થયો છે. 30 વર્ષમાં એ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડનો આ આખું જે થયું છે એ સરકારે થોડા રૂપિયા ફાળવી દીધા, પરંતુ જે વાસ્તવિક રીતે અહીંયા થવું જોઈએ એનું કામ કોઈ જ નથી થયું. જે 4%નું મોતનું પ્રમાણ હતું એ સીધું વધીને 15% થઈ ગયું આ વીજ લાઈનોના કારણે. એનજીટીને અહેવાલ આપ્યો છે, એ અહેવાલમાં પણ અનેક બાબતો આ બતાવવામાં આવી છે. આ સ્થાપિત હિતો જે છે, ઉદ્યોગો છે, આના માટે સૌથી વધારે જવાબદાર છે, અને સૌથી વધારે જો કોઈ જવાબદાર હોય તો એ નરેન્દ્ર મોદી છે આના માટે. નમસ્તે.